તો કેમ છો મિત્રો? મજામાં ને? આજે જઈએ છીએ આપણે સાળંગપુર દીવ. તો ચલો તમને દેખાડો. આ પાછી ફેમિલી ટ્રીપ છે એટલે લાસ્ટ સુધી તમે જોજો. ચલો હવે આપણે જઈએ, સ્ટાર્ટ કરીએ. તો મિત્રો અમે હવે અહીં સીએનજી ગેસ પૂરા ભરાઈ ગયા છે. અર્ટિગા લઈને આવ્યા છે. 2 ફેમિલી છે. તમને ફેમિલી વ્લોગ ની અંદર એવી મજા આવશે ને ફૂલ. તમે જોજો છેલ્લે સુધી. આ મસ્ત વ્લોગ આવવાનો છે તમને એકદમ જે ગમે ને એવી રીતના એમ. તો મિત્રો અમે આવી ગયા છીએ. ચલો હવે નાસ્તો કરવા માટે અહીં જુનાગઢ વાળા ઇસ્કોન ગાંઠિયા માટે અમે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો. તો મિત્રો જોઈ શકો છો. ચલો અહીં પબ્લિક તો દેખો, ભીડ તો કેટલી બધી છે. ચલો આપણે જઈએ હવે. તો મિત્રો સાળંગપુર અમે થોડુંક જ દૂર છે. વ્હાઈટ હાઉસ દેખાઈ ગયું છે. ચલો ત્યાં પહોંચીને આપણે મળીએ હવે સાળંગપુર ડાયરેક્ટ. મિત્રો આવી ગયા છીએ હવે આપણે દ્વાર પર. પ્રવેશ દ્વાર તમે જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો તો અમે આવી ગયા છીએ. ચલો હવે આપણે ચાલતા જઈને જઈએ આગળ, વધીએ આગળ. તો મિત્રો આ તમે જોઈ શકો છો પ્રતિમા હનુમાન ભગવાનની, શ્રી કૃષ્ણ બંધન દેવ કી જય. બધા કોમેન્ટમાં લખજો. તમે જો કેટલું મસ્ત છે. આમ પવન હમણાં જે નીકળે છે ને, પવન જેવું કેટલું સુકૂન મળે. આવા ધાર્મિક સ્થળો પર તો ફરતું રહેવાનું. તો મિત્રો આ જુઓ બધું કેવું છે, બધું મસ્ત. તો મિત્રો આ તમે જુઓ, આ વિડીયો ની અંદર તમે જોઈ શકો છો ઉપર. તો મિત્રો તમે જોઈ શકો છો કે અમે હજી કાંઈ જ ગયા છીએ. હવે એકદમ મંદિરના નજીક. ચલો કેટલું મસ્ત લાગે ને. આપણે ધાર્મિક સ્થળ પર જઈએ એટલે આપણું મન જ ક્યાંક બદલાઈ જાય. આખું આપણું મન જ ચેન્જ થઈ જાય. ધાર્મિક સ્થળ પર જઈએ ને તો આખું ખબર નહીં કઈ એમ આમ. તો મિત્રો તમે ટેમ્પલ જોઈ શકો છો. તો મિત્રો હજુ કેટલું મસ્ત શણગાર છે આજે મંદિરનો. તો મિત્રો તમે જુઓ, ભીડ તો જો તમે.
તો મિત્રો આટલામાં મારો અવાજ નહીં આવતો હશે, કદાચ મેં હમણાં માઇક જ અભી હાલ નીકાળી દીધું છે. તો તમે કહેજો કોમેન્ટમાં કેવો અવાજ આવે છે. તમે હવે આગળની સાઈડથી જોઈ શકો છો, આખું મંદિર આખું આવેલું છે. આજે તો મિત્રો રાત્રે લાઈટ તમે જોઈ શકો છો આખું મંદિરમાં, પછી આ મંદિરની આજુબાજુ. તો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરની બહાર, હવે દર્શન કરીને ચલો હવે જઈએ આગળ. તો મિત્રો હવે અમે નીકળી ગયા છીએ દીવ તરફ. દીવ જવા માટે તો ચાલો અમારા સીએનજી ગેસ પૂરા ઉભા રહી ગયા છીએ આગળ. ફરતી આ બ્રેક પડ્યો એટલે મેં ડાયરેક્ટ